જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હાલના વરસાદી રાઉન્ડની માહિતી મેળવીશું। આજે તેમજ આગામી દિવસની અંદર ગુજરાતમાં વરસાદી માહોલ કેવો જોવા મળશે તેની સાથે મિત્રો 25 તારીખથી લઈને 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે। 10 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો ખાબકી શકે છે, તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ મિત્રો ગુજરાતમાં વરસાદની રાઉન્ડ ચાલી રહ્યો છે। બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં અલગ અલગ ભાગોની અંદર નોંધાઈ રહી છે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યા હતા। ભાવનગર હોય, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ તેમજ જામનગર સહિતના ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર 5-6 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા હતા। ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર 2 થી 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો ખાબકી ચૂક્યા છે। ગરમીનું પ્રમાણ જ્યાં જોવા મળ્યું હતું ત્યાં અતિભારે વરસાદો ગઈકાલના રોજ દરમિયાન નોંધાયા હતા। આજે મિત્રો 22 તારીખ છે। આજે વરસાદની ગતિવિધિમાં ઘણો બધો ઘટાડો નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો 25 તારીખ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ સારા વરસાદો એકલ દોકલ વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અમુક ભાગોની અંદર રેડા ઝાપટા પડી શકે છે। બાકી ગુજરાતમાં હવે આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા હાલ નહિવત જોવા મળશે। જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે ત્યાં મિત્રો ગુજરાતના અમુક એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો આ 3 દિવસ દરમિયાન જોવા મળશે। ત્યાં સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરાપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે અને એ પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા જઈ રહી છે। આજે તે મિત્રો આગળ વધવાની છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ અને ગુજરાત સુધી પહોંચવાની છે અને મિત્રો લો પ્રેશરમાંથી ડિપ્રેશન સુધી એટલે કે વધુ મજબૂત થવાની છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। આ સિસ્ટમ મિત્રો ગુજરાતમાંથી પસાર થશે, ગુજરાતના સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે। 80% વિસ્તારને કવર કરે આ સિસ્ટમ અને વરસાદ લાવે તેવી શક્યતા રહેલી છે। હાલના વેધર મોડેલ પ્રમાણે જો સિસ્ટમ મધ્ય ગુજરાતમાંથી પસાર થશે તો મિત્રો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે। આ સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। હાલ તો વિસ્તારો હાલ તો કહી ના શકાય, પરંતુ હાલના અપડેટ પ્રમાણે ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે તો 80% વિસ્તારો કવર થઈ જશે આ રાઉન્ડની અંદર 25 થી 30માં અને અમુક વિસ્તારની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદો નોંધાશે 5 થી 6 ઇંચ સુધીના। તો એકલ દોકલ વિસ્તારની અંદર મિત્રો 10-12 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાય, નદી નાળા છલકાય તેવા વરસાદો આ રાઉન્ડની અંદર 25 થી 30માં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો સાવધાન રહેવું અને સતર્ક રહેવું। આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે, 5 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારને કવર કરે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે।